વલસાડ ડીઆરઆઈની મોટી કાર્યવાહી નશાના કારોબારનો પર્દાફાશ કર્યો છે। માદક પદાર્થ બનાવતી ફેક્ટરીનો ઓપરેશન વ્હાઇટ કોર્નર અંતર્ગત પર્દાફાશ થયો છે। નેલ પોલિશની આડમાં ફેક્ટરીમાં બનાવાતો હતો માદક પદાર્થ। 22 કરોડ રૂપિયાની કિંમતની 9.55 કિલોગ્રામ અલ્પ્રાઝોલમ જપ્ત કરવામાં આવ્યું છે। 4 લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે અને વધુ પૂછપરછ હાથ ધરાઈ। ફેક્ટરી અત્યંત સુમસામ વિસ્તારમાં કાર્યરત હતી। બાતમીના આધારે ડીઆરઆઈ દ્વારા ફેક્ટરી પર બાજ નજર રખાઈ હતી અને તે બાદ દરોડા પાડતા નશાના કારોબારનો પર્દાફાશ થયો હતો। ફેક્ટરીમાંથી 9.55 કિલોગ્રામ અલ્પ્રાઝોલમ સહિત 104 કિલોથી વધુ સેમી ફિનિશ્ડ અલ્પ્રાઝોલમ અને 431 કિલો કાચો માલ જપ્ત કરવામાં આવ્યો છે। તેલંગાણાથી દવા લેવા આવેલ એક વ્યક્તિને પણ સકંજામાં લેવામાં આવ્યો છે। તો વલસાડની આ ઘટના છે કે જ્યાં ડીઆરઆઈ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી અને નશાના કારોબારનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો। માદક પદાર્થ બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ થયો છે। નેલ પોલિશની આડમાં આ ફેક્ટરીમાં બનાવાતો હતો માદક પદાર્થ। 22 કરોડ રૂપિયાની કિંમતની 9.55 કિલોગ્રામ અલ્પ્રાઝોલમ કે જેનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે અને 4 લોકોની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરાઈ છે। તો આ ફેક્ટરી અત્યંત સુમસામ વિસ્તારમાં કાર્યરત હતી અને બાતમીના આધારે ડીઆરઆઈ દ્વારા ફેક્ટરી પર બાજ નજર રખાઈ હતી અને તે બાદ અચાનક દરોડા પાડવામાં આવ્યા હતા। નશાના કારોબારનો પર્દાફાશ થયો હતો। સંવાદદાતા નિલેશ જોડાયા છે। નિલેશ, જણાવશો કે કઈ રીતે બાતમી મળી હતી અને પોલીસ દ્વારા હવે શું કાર્યવાહી કરવામાં આવી રહી છે? જી, સમગ્ર જે ઘટનાક્રમમાં ડીઆરઆઈ નું જે મોટું ઓપરેશન છે જેમાં 22 કરોડ રૂપિયા જેટલું મોટું અલ્પ્રાઝોલમ નામનું જે કંઈક એનડીપીએસમાં આવતું જે કંઈક કેમિકલ છે, જે કંઈક ડ્રગ્સ છે, પકડવામાં આવ્યું છે। ખાસ કરીને અલ્પ્રાઝોલમ જે કંઈક કેમિકલ છે, ડ્રગ્સ છે, એ જે કંઈક તાડી જેને કહી શકાય એ તાડીમાં ભેળવવામાં આવે છે અને લોકોને પીવડાવવામાં આવતું હોય છે અને જે સ્વાસ્થ્ય માટે ખતરનાક ગણવામાં આવતું હોય છે। સમગ્ર ઘટનાક્રમમાં ફેક્ટરીના માલિક છે ચંદ્રકાંત છેડા અને અશોક મૂળજી પીઠારિયા વગર લાયસન્સે 1 વર્ષથી જે પ્રકારે ફેક્ટરી ચલાવતા હતા એ પ્રકારનું સમગ્ર જે કંઈક રેકેટ ધ્યાને આવ્યું છે। સમગ્ર ઘટનાક્રમમાં મોડી રાત્રે તમામ જે 3 આરોપીઓ છે ત્રણેય આરોપીઓને રિમાન્ડ મેળવીને ડીઆરઆઈ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। સમગ્ર ઘટનાક્રમમાં જે કંઈક આરોપીઓ દ્વારા 1 વર્ષથી જે રીતે ફેક્ટરી ચલાવવામાં આવતી હતી, જે રીતે એનડીપીએસના જે કંઈક પ્રતિબંધિત જે કેમિકલો મંગાવવામાં આવતા હતા એના પર જે કંઈક ડીઆરઆઈ દ્વારા નજર રાખવામાં આવી રહી હતી અને ખાસ કરીને આ જે કંઈક પ્રતિબંધિત જે કંઈક કેમિકલો છે એ મંગાવનાર જે કંઈક આરોપીઓ છે એમની તપાસ હાથ ધરી હતી। એમાં ખાસ કરીને અલ્પ્રાઝોલમનો જે કંઈક 104.15 કિલો જેટલો જથ્થો પકડાયો છે। એમાં ખાસ કરીને અલગ અલગ જે પ્રતિબંધિત જે કેમિકલો છે કેટલા મંગાવ્યા છે અને ક્યાં ક્યાં મોકલ્યા છે, અત્યાર સુધીમાં જે ફેક્ટરીમાં કેટલા પ્રમાણમાં ડ્રગ્સ જે બનાવવામાં આવ્યું છે એની પણ તપાસ કરવામાં આવી રહી છે। ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને ખાસ કરીને આંધ્રપ્રદેશના વિસ્તારમાં પણ અગાઉ આ રીતે પકડાયું હતું, જેને લઈને જે કંઈક પોલીસ આ તપાસ ડીઆરઆઈ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી। તાડી જેને કહી શકાય એ જે કંઈક તાડીમાં ઉમેરીને પીવડાવવામાં આવતું હતું, એટલે સમગ્ર ઘટનાક્રમમાં જે કંઈક ડીઆરઆઈના અધિકારીઓ છે એમના દ્વારા સમગ્ર જે રેકેટ છે એને પકડવા માટે અને અલગ અલગ બીજે ક્યાં ક્યાં સપ્લાય કરવામાં આવતું હતું અને જે કંઈક વેચાણ માટે કોણ કોણ રાખવામાં આવ્યા હતા અને મોડસ ઓપરેન્ડી શું હતી એ સમગ્ર ડીઆરઆઈ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે। જી બિલકુલ, માહિતી બદલ આપનો આભાર। તો ડીઆરઆઈ દ્વારા આ મોટી કાર્યવાહી કરવામાં આવી છે। નશાના કારોબારનો પર્દાફાશ કરવામાં આવ્યો છે અને માદક પદાર્થનો જથ્થો હતો તે જપ્ત કરાયો।